એટલે જો હું એ બપોરે ઘણા મને કે આમાંથી હું તમને પ્રણામ કરું, નિંદાનો મારો આશય નથી, મને ખોટી રીતે નહીં પકડતા. ઘણા લોકો બિચારાનો પ્રેમ હોય, આપણે એનો હું કોઈ અનાદર અપમાન કરવા માટે નથી કહેતો. હું તમે જુઓ છો ને 3 સાડા 3 કલાક 2 સેશનમાં બોલું છું, બરાબર? 3 સાડા 3 કલાક થઈ જાય, ક્યારેક 4 કલાકે થઈ જશે. તૈયારી રાખજો, તૈયારી રાખજો. હવે આટલું હું બે વખત બોલ્યો એટલે બપોરે મારે મૌન જોઈએ. એક શબ્દ મને કોઈક બોલાવે ને એટલે મને તકલીફ થાય. બીજું કંઈ નહીં, તમારો પ્રેમ છે, હું કોઈ એનો અનાદર નથી કરતો. ઘણા લોકો એવું કે શાસ્ત્રીજી બપોરના જરા રિસેસ હોય ને તો અમારે ઘેર ચા પીવો. અરે બાપા, તમારી જ ચા પીએ ને, અમે ક્યાં કેટલા ભરીને રાજકોટથી લેવા? તમારા ગામની પી, તમારી જ કહેવાય ને. એક ધારો હું આખો દિવસ બોલ્યો, મારું ચાર્જ કરવું પડે આ બેટરી, એટલે 3 કલાક મારે મૌન જોઈએ. ઠીક છે, કોઈ બાકી અહીંયા અમે હાથી નથી હાંકતા, થાકી ન જાય, પણ આ થાકી જાય, બીજું કંઈ નહીં. પછી ઘણા લોકો સાંજે, નિંદાનો મારો આશય નથી હો, કોઈ ખોટી રીતે મને નહીં પકડતા, તમારો પ્રેમ અદ્ભુત છે મારા પ્રત્યેનો. ઘણા લોકો સાંજે કથા છૂટે ને એ કે શાસ્ત્રીજી પછી સાંજે ક્યારે નવરા થશો? આપણે થોડોક ઉતારે સત્સંગ કરીએ તો આ 4 કલાક અહીં બોલાય શું છે? આજે તને ઓછું પડ્યું તે તારે ઉતારે. મેરે ભાઈ બહેન, નિંદાનો મારો આશય નથી, જરાક મને માફ કરજો, કોઈનું પેલું થઈ જાય તો મન દુઃખ લાગે, પણ બને ત્યાં સુધી મારા ભાઈ બહેનો એક ધારું બોલવું ને થોડું કઠિન પડી જાય. માટે થોડું મને મારું કહ્યું માનજો. બને ત્યાં સુધી પધરામણીને ભગવાનની પધરામણી હોય. હવે દિલીપભાઈની હોય, હું તો તમને સામે ચાલીને કહું, હું જેથી જાઉં ને તેથી હાવણી લેજો, પગલાઈ મારા વારી નાખજો. ભગવાનને પકડી લ્યો, ભગવાનના વિચારોને પકડી લ્યો. આજકાલ લોકો શ્રોતાઓને બહુ પકડે. શ્રોતાઓને નથી પકડવાનો, એ તમારાથી બેજ છે. વ્યાસપીઠે બેઠો ને એટલે ભગવાનના વિચારો વ્યક્ત કરે છે દિલીપભાઈ. ઘરનાવને જઈને પૂછો દિલીપભાઈ કેવો છે રાજકોટ જઈને, ખબરું પડે તમને. હાજી હંજવારી કાઢજો, પગલા વારી નાખજો. છેલ્લે મારા કથાને પકડી લેજો, ભગવાનને પકડી લેજો, ઋષિના વિચારોને પકડી લેજો. દિલીપભાઈને ન પકડતા. હું વ્યાસપીઠથી કહું છું, પધરામણી મારી નહીં, જીવનમાં ઠાકોરજીની પધરામણી કરી લો. પધરામણી ભાગવતજીની નહીં, ભાગવતના વિચારોને ઘરે પધરાવો. એટલે આ ચોખવટ હું એટલા માટે કરું, નકર છેલ્લેથી અમારે ભાગવતજીની પધરામણી કરવી જ જોઈએ. ભગવાન છે એનો કોઈ વિરોધ નથી, પણ હવે આપણા માટે થઈને ઠાકોરજીને કષ્ટ આપવું, ઘરે ઘરે ફેરવીએ ને 51 ઉઘરાવવા ને આપણા માટે ઠાકોરજીને કષ્ટ આપવું. સાચો વૈષ્ણવ કોને કહેવાય? ભગવાનને જરાય કષ્ટ ન પડવું જોઈએ. આનું નામ એ સેવા એના માટે છે, મારા ઠાકોરજીને કષ્ટ ન પડે. દાખલો આપો, લાલાની સેવા છે ને થોડીક કઠિન છે. વૈષ્ણવો રોજ સવારે ઉઠીને લાલાને લાડ લડાવે. આપણે બધા જાણીએ, એને સુવાડે, ઉઠાડે, આ તે મંગલા, રાજભોગ, આ ભોગ, વાલભોગ, બધું શયન, કેટલો લાડ લડાવે. એ એમ નથી માનતા મૂર્તિ છે. મારો લાલો, મારો યશોદાનો લાલો સામે બેઠો છે. હવે જો સેવા ભાવ કેવો હોવો જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયમાંથી હું શિવને માનનારો શૈવ સંપ્રદાયનો, પણ હું દરેક સંપ્રદાયને માન આપું વ્યાસપીઠથી, કારણ કે બધામાં સારું પડ્યું છે. બધા આચાર્યો સારું આપીને ગયા, પછી આપણે બગાડી નાખીએ, એ એક વાત જુદી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરે ને, આંકડો સાંભળજો, રોજ એક દી નહીં, આપણે તો ખબર નહીં, અઠવાડિયે 15 દીએ જ્યારે આ કરતા હોઈએ. શું વૈષ્ણવો રોજ ઉઠીને ઠાકોરજીની સેવા કરે ને એ પહેલા નખ કાપે. શબ્દ બરાબર સાંભળજો, વૈષ્ણવી ધર્મ બહુ કઠિન છે. રોજ એમાં નખ કાપવાના છે, રોજ. હવે રોજ શું વધતા હોય? આપણે તો લગભગ અઠવાડિયે કે નહીં, અઠવાડિયે કાપીએ, ક્યારે કાપીએ કે મહિનો નીહરી જાય. ઘણા તો કાપતા જ નથી. હવે તો ફેશન. બેનો માફ કરજો, આમાં હવે એ મારે કેવું, વૈષ્ણવો રોજ નખ કાપે. શું કામે? કે મારા લાલાને હું નવડાવવા જાઉં, વસ્ત્ર પહેરાવા જાઉં, મારા ઠાકોરજીને કોળીઓ ભરાવતો માખણ મિશ, અને ક્યાંક મારા લાલાને મારો નખ ન લાગી જાય. આહા, એ સેવા ધર્મ છે. સેવામાં આપણને કષ્ટ પડે, મારા ઠાકોરજીને કષ્ટ ન પડવું જોઈએ. એટલા માટે જો અહીંયા હું કંઈ રાખતો જ નથી, ચંદન નહીં, કંકુ નહીં, કોઈ વસ્તુ નહીં. અમારા બહેનો છે ને એનો ભાવ વધારે. ભાઈઓ તો કદાચ ન પહોંચે, પણ બહેનો અમારા કાંઈ નક્કી નહીં હોય, એ બિચારાઓનો ભાવ હોય હૃદયનો,
કે આપણે ભાગવતજીને હણગારીએ, બીજું કંઈ ન હોય. આ ભાવ એનો હેતુ સારો છે. પણ હવે તમે કલ્પના કરો, આટલા બધા બહેનો અહીં કંકુનો વાટકો રાખો ને બધા આમાં ચાલલો કરે, તો પોથી પધરાવી ને ત્યારે પોથી અહીંયા પધાર્યા ને ત્યારે ભાગવતજી ગુલાલ વાળા ભર્યા હતા. દેખો ઠાકોરજીને કષ્ટ ન પડે કે નહીં, મારે તરત પેલું સાફ કરાવવું પડ્યું પોથી બંધન. હું તમને મારો દાખલો આપું. ભગવાનની વાત આપણે એક બાજુ ઘડીક વાર રાખી દઈએ. બીજું કારણ અહીંયા રાખવાનું, કંકુ ન રાખવાનું બીજું કારણ, જેવી રીતે અમારા બેનો ભાગવતજીને માન આપે ને એમ વક્તાને માન આપે. ચપટો ભરે, કંકુનો ચપટો, ભટ્ટજીને હણગારે. વિરોધ નથી, કોઈ મારો વ્યાસપીઠથી વિરોધ. હવે તમે થોડી કલ્પના કરો, કોઈ બેન આવ્યા, ચપટો ભર્યો અને અહીંયા મને ચાંદલો કર્યો અને એમાંથી થોડુંક કંકુ ખર્યું અને મારા નાકમાં ગયું, તો શું શરૂ થાય? તમે મને છીક. એટલે હું અહીંયા રાખતો, મેં શાસ્ત્રીજીને કહી દઉં, ભૂલ જ કે આજુબાજુમાં રાખતા નહીં, તમે એનો રાખતા, નકર ત્યાંથી વાટકો લઈને આપ્યું. કે અમારા બહેનોનો પ્રેમ, આમાં કોઈ વિરોધ નથી હો, કોઈ ખોટું ન લગાડતા. બિચારાઓને લાગણી. એટલે જુઓ ને ભટ્ટજીને કેવા લડાવે અમારા બહેનો. ભટ્ટજીના હાથમાં, પેલા જોઈ લ્યો છે, નો હોય તો ગાતા નહીં. ભટ્ટજીના હાથમાં સોનાની વીંટી, ભટ્ટજીની વાણી બહુ મીઠી. પૂછજો, આવવાના છે નંદભાઈ નથી આવવાના, પૂછી લેજો કેવીક મીઠી છે. તો બહાર આવીને બધા મીઠું બોલતા હોય મારા વાલા, બાકી તો ઘરના ને ખબર હોય હાસી. તો ખોટું નહીં ગાતા, પણ અમારા બહેનોનો અતિશય ભાવ હોય, ખૂબ જ ભાવ. ભટ્ટજી ભલે રે પધાર્યા, ઠીક છે, ત્યાં સુધી બરાબર છે, ભગવાનના ગુણાનું વાત ગવાય ને આપણે સાંભળી, પણ પછી બહુ ખોટી રીતે લાટ નહીં લડાવવાના. ઘણા બહેનો તો એનાથી વિપરીત હોય. જો એને એમ જરાકે એવું લાગ્યું તો નિંદા કરવામાં બાકી ન રાખે. અમારા બહેનો છે ને હૃદયના ભોળા બહુ હોય, જેમ હોય ને એવું મોઢે કહી દે. એક જગ્યાએ એક કથા છૂટી, પછી બહેનો બધા આગળ જતા હતા, ભટ્ટજી બિસાડો વાહે ઉતારે જતો હતો. એમાં આગળ હાલતા બહેનો, એક બેને બીજા બેનને કીધું એ કે આ ભટ્ટની મને બહુ દયા આવે છે, કે બહુ દયા આવે. એટલે બીજી બેન કે પણ તારે કાંઈ હગો થાય છે? એટલી બધી દયા તને આવે? ના, હગો નથી થતો, પણ મને એમ થાય કે આ લાંબુ નહીં જીવે. અરે પણ હારું બોલને યાર, આવા આશીર્વાદ હુકમ દે. નહીં ખેંચે, આ ખેંચી જ ન શકે, આ લાંબુ જીવી જ ન શકે. અરે પણ કંઈ કારણ? એ સવારના 9 વાગે બરાડા પાડે સ્થિત, હાવ બપોર સુધી બરાડા જ પાડે રાખે. બેન હું તને દાખલો દઉં, અમારા પાડોમાં છે ને એક પટેલ રહે ને, એની ભેંસ વ્યાણીને એને પાડો આવ્યો, એ આમ આખી રાત ગાંગરો ને હવાર થયું હતા. એટલે અમે ઈ છીએ અમે. હવે આને કેમ પૂગવું? જો આમ ઠીક લાગે તો વખાણી કરે ને, પણ એવું જરાક લાગે તો ઈ કહી દે. અમારા બહેનોના હૃદય ભોળા હોય, નિંદા નથી કરતો, તમે હાવ હૃદયના ભોળા, જેવું હોય એવું કહી દો. દયા આવે કે આ નહીં જીવે, વૈશમાં પાણી નથી, શ્વાસ નથી લેતો, આ શ્વાસ લે કે નહીં? એક ધારું પાડાની જેમ રણકે, પાડાની જેમ નથી રણકતા. આ હરિનામનું સ્મરણ થાય છે. તો બાપ, મારો કહેવાનો આશય, સંપ્રદાયો અલગ અલગ હોઈ શકે, પણ મારા ભાઈ બહેનો વિચારો અલગ હોય. આપણા મતભેદ ન થવા જોઈએ. મતભેદ હોય, મનભેદ ન થવો જોઈએ. બધા આચાર્યો પોતપોતાની જગ્યાએ માન છે. તો ભગવાન જ્યારે ધરતી ઉપર પધાર્યા, 2 વસ્તુ હારે લઈને આવ્યા, એક ધર્મ અને બીજું જ્ઞાન. ભગવાનનો જન્મ જ એટલા માટે થાય. તો ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવું? ભગવાન ધરતી ઉપર શું કામ પધારે છે? સંપ્રદાયની સ્થાપના કરવા માટે તો આચાર્યોને મોકલે. ભગવાન પધારે છે ધર્મની સ્થાપના માટે. દરેક સંપ્રદાય મહાન છે. ફરી પાછો ખુલાસો કરું, ભાઈ આગળ નો રાખતા હોય ને પાછળ નો રાખતા, માપે રાખજો. વળી કે આને વહેલું પૂરું કરવા 15 મિનિટ આગળ કરી દો, તો પછી કાલે હું મારું મોબાઈલ લઈને બે રણ કે તો તમારી જવાબદારી. વ્યાસપીઠ ઉપર માપે છે ને, તો આઈ કલાશ આરામ મારું. તો મારો કહેવાનો આશય, ધર્મ કોને કહેવું?
ભગવાનનો અવતાર ધર્મની સ્થાપના માટે થાય. અધર્મ ફેલાઈ ગયો હોય એટલે ધર્મની સ્થાપના માટે થાય. તો ધર્મ કોને કહેવો, સંપ્રદાય કોને કહેવું એ સમજાઈ ગયું. સંપ્રદાય એટલે રસ્તા, અલગ અલગ આચાર્યોએ મને તમને આપેલા માર્ગો. દરેક માર્ગ સીડી ઉપરથી જાઓ, પગથિયા ચડીને જાઓ, ડોલીમાં બેસીને જાઓ, કાંખમાં બેહીને જાઓ, ખંભે બેહીને જાઓ, ડુંગરા ખૂંદતા ખૂંદતા જાઓ, પહોંચવાનું આપણે બધા એક જ જગ્યાએ છે. કારણ કે એક જ જગ્યાએથી આપણે બધા આવ્યા છીએ. વારે વારે રિપીટ કરો, ભગવાન જ ગારો અને ભગવાન જ કુંભાર. એક જ જગ્યાએથી આવ્યા કે નહીં? અલગ અલગ ગારા છે જ નહીં, એક જ ગારામાંથી બનાવ્યા. કોઈને તમે અહીંયા જરા પેલું ઇન્જેક્શન લ્યો ને એમાંથી ખેંચો એટલે બધાનું લોહી લાલ કલરનું જ નીકળે. એક જ રંગનો ગારો, એના એક જ રંગ છે, કાંઈ જુદું છે જ નહીં. એ જ માંસ, એ જ રુધિર, એ જ હાડકા, બધું એક જ. કારણ કે ગારો એક છે ને બનાવનારો એક છે. ઠીક છે મારા ભાઈ બહેનો, કોઈને રીંગણાનું શાક ભાવે તો એ બનાવે, કોઈને કારેલાનું ભાવે તો એ બનાવે, કોઈને દૂધીનું ભાવે તો એ બનાવે, કોઈને આ મૂર્તિ ગમે કે મને તો ભાઈ આમ હાથમાં બાણ લઈને ઊભા હોય ને એવા ભગવાન મને ગમે, મારે આ ઘાટ મને ગમે છે, મારે બંગડી બનાવો, રામની મૂર્તિ પૂજો, કોઈ વિરોધ નથી. સોનું તો એનું એ છે. કોઈને એમ થાય કે મને તો બંશીવાળો ભગવાન, બાજુમાં રાધાજી બિરાજમાન, બનાવો મૂર્તિ, કાંઈ વાંધો નથી. રીંગણાનું શાક કરો તમે યાર, એમાં શું વાંધો છે? આ સંપ્રદાયો છે. એક જ પહોંચવાનું એક જ જગ્યાએ છે. ઈશ્વર એક જ છે, રૂપ અલગ અલગ. શું કામે? ભગવાને જોયું વિવિધ રૂપ લઉં, જેથી કરીને જેને જે ગમે એ બાને એને પૂજશે તો ખરા મને. બીજો કોઈ ઈશ્વરનો હેતુ નથી. જીવ મારી પાસે આવે, કોઈ શ્રીનાથજી બાવાને પૂજે, કૃષ્ણનું જ રૂપ છે. દેખો શ્રીનાથજી બાવાનો એક હાથ, ડાબો હાથ, હું ભૂલી ગયો, ઊંધો હાથ મારાથી, ડાબો હાથ ઊંચો છે. કારણ કે એ આંગળીએ ભગવાનને ટચલી આંગળીએ, ડાબા હાથની ટચલી આંગળીએ 10મા સ્કંદમાં કથા આવશે ત્યારે વિસ્તારથી ગોવર્ધન ધારણ કર્યો. બરાબર, કથા આપણે જાણીએ છીએ. હવે એ હાથ ઊંચો હોય એવી છબી ગમે તો જો અહીંયા છે, એ છબી છે ને સામે સન્મુખ તમે જોઈ શકશો. ડાબો હાથ ઊંચો છે, એ ઊંચો હાથ રાખ્યો. એ છબી શું કામ ગમે મને તમને? કારણ કે ભગવાન ઊંચો હાથ કરીને જીવને બોલાવે, એ જીવ મારે શરણે આવ, ગિરિરાજ ધરન પ્રભુ તમારે શરણ. એના છે કાંઈ ભેદ? કોઈ તફાવત છે? એક જ આશય છે કે જીવ કોઈ પણ સ્વરૂપે મને ભજે ને મારે શરણે પહોંચે. બસ એક જ હેતુ, બીજો કોઈ હેતુ જ નથી. શું કામે? હવે ઝઘડા કરશો, કરતા જ. જોકે આ તો બધા એકાબીજાને માન આપે છે, બધા મંદિરો છે, બધા મંદિરો સારા છે. બાકી અમુક અમુક જગ્યાએ આનો પ્રસાદ આનો લઈ, ઓને મલાન મંદિરે ઓલાનો જાય, ઓલાને એસી ગલતી મત કરો. ધણી એકને ધારો, નમન બધાને કરો, વંદન અમારા બેનો બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, બધું જે પોતપોતાની રીતે નમન બધાને કરે. સેવા એક દી. આપણો સેવીય ઠાકોરજી એક જ હોવા જોઈએ, જેને તમે માનો. તમને જે ગમે એ રીંગણાનું ગમે તો રીંગણાનું કરો. અહીં વ્યાસપીઠને કોઈ વાંધો જ નથી, હોય જ ન શકે. વ્યાસપીઠ વિરોધ માટે છે જ નહીં. બાકી અમુક નામ ન લેવું ને અમુક આમ ને એમ આમ આવી જાય ને તેમ આવી જાય ને. વ્યાસપીઠથી હું નિંદા નથી કરતો, તમે બધા જાણો છો, એટલે હવે મારે કંઈ તમને વિશેષ કહેવાની જરૂર નથી. એમાં નહીં પડો. તો ધર્મ કોને કહેવાય? ભગવાન 24 અવતાર લીધા ધર્મની સ્થાપના માટે. તો સંપ્રદાય અને ધર્મમાં શું ફેર? એક જ દાખલો આપી દઉં. કૃષ્ણ અવતારનો ભગવાને કૃષ્ણ અવતારમાં અર્જુનને માધ્યમ બનાવીને, શબ્દ સાંભળજો, એ માધ્યમ છે. અહીંયા સુત પુરાણી શૌનકજીને માધ્યમ બનાવે છે. 88,000 ઋષિમુનિઓને કહે છે વાર્તા. તો અર્જુનને માધ્યમ બનાવ્યો અને અર્જુનને શું કહ્યું? તારો ધર્મ તું ભાઈ તારા ધર્મને સંભાળ, તારો ધર્મ શું છે એ હું તને સમજ. ધર્મની સ્થાપના કરી. અર્જુન, મેં તને ક્ષત્રિય બનાવ્યો, અને ક્ષત્રિયનો ધર્મ શું? બ્રાહ્મણની રક્ષા કરવી, ગાયની રક્ષા કરવી, સજ્જનોની રક્ષા કરવી, સંતોની રક્ષા કરવી, ભગવાનના સિદ્ધાંતોની રક્ષા કરવી. આ તારી ફરજ મેં, એટલા ધર્મ એટલે ફરજ, શબ્દ સાંભળજો. આ ફરજ મેં તને સોંપી છે, આ ધર્મ મેં તને સોંપ્યો છે, એ ધર્મ તારે બરાબર બજાવવાનો છે. અને તારા ભાઈઓને તું મારી નાખ. ગુરુને મરવા, ભાઈઓને મરવા, કાકાને મરવા. આમાં કૃષ્ણ તો અદ્ભુત છે, સમજવું થોડોક અઘરો છે. ધર્મની સ્થાપના કરવા માટે ગુરુ પણ ધર્મથી વિરુદ્ધ જતા હોય તો મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ કહ્યું મારી નાખો દ્રોણાચાર્યને, મરવી નાખ્યા.
મરવા ને, ગુરુને પણ મરવી નાખ્યા. એ ધર્મ છે. ગુરુ પણ જો ગલતી કરે શાસ્ત્રમાં, ઠીક છે આપણે બધા ગાઈએ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દિયો દેખાય, એમાંય ગલતી કરીએ છીએ. એને હું ને તમે સમજી, હું મારો નંબર પેલો, કોઈ ઉપદેશ નથી, એકડો ખોટું છું. એમાં પણ આપણે કેવી ભૂલ કરીએ કે એક વખત શિષ્યને મીઠી મૂંઝવણ થઈ, પોતાના ગુરુ પણ સામે આવીને ઊભા ને ગોવિંદ સાક્ષાત સામે આવીને ઊભા ભગવાન, શિષ્યને મૂંઝવણ થઈ, ધર્મ સંકટ. પેલા કોને પગે લાગુ? ગુરુને પગે લાગુ કે ગોવિંદને પગે લાગુ? કોને પેલા પગે લાગુ? મૂંઝાયો શિષ્ય, મૂંઝાણો. અને ગુરુ શિષ્યની મૂંઝવણ સમજી ગયા, આને જ ગુરુ કહેવાય. શિષ્યની મૂંઝવણને જે સમજી જાય એનું નામ ગુરુ. ગુરુ સમજી ગયા. એણે શું કર્યું? ગુરુ ગોવિંદ દોનો ખડું. શિષ્યને પ્રશ્ન થયો કિસકો લાગુ પાય, અને જ્યારે આવી મૂંઝવણ થઈને ત્યારે શિષ્ય શું કહે? બલિહારી ગુરુદેવ કી. ત્યારે મારા ગુરુએ મને માર્ગદર્શન કર્યું કે પહેલા કોને પગે લગાય એનું માર્ગદર્શન, ઈશારો કર્યો. એ ઈશારો કર્યો એટલે હું મારે ગુરુનો આભાર માનું. બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દીનો દિખાય. ઈશારો કરી દીધો, એ ગુરુનો ગુરુ આ છે, ઈશ્વરથી મોટું કોઈ નથી. આજકાલ ભગવાનથી મોટા થવાની કોશિશો કરે. આપણે શું કેવું વ્યાસપીઠથી? હું તો એને પ્રણામ કરું મારા ભાઈ. ગોવિંદ દીનો દેખાય, કૃષ્ણમ વંદે જગત ગુરુ. હવે આવા સૂત્રો આપણે પોકારીએ, હાવ ગળા બેહાડી દે ને સમજણમાં ન આવે તો શું કામનું? તમે મને જવાબ આપો. ઠીક છે, ગુરુનું એક સ્થાન છે જીવનમાં. જેણે મને તમને રસ્તો બતાવ્યો એને પણ માન આપવું જોઈએ, પણ પછી ભગવાનથી એ વધી, રોટલાથી પછી હંભારા વધી જાય એ ઠીક લાગે? સંભારો 2 વાટકાવીને રોટલો બટકું કોઈ, તમે મને જવાબ આપો, એ વ્યાજબી છે? સંભારાને માન આપીએ, અથાણાને માન આપીએ, પાપડને માન આપીએ, બધું આખું મરચું તરીને ખાવ, એની સામે કોઈ વિરોધ નથી. પણ રોટલો છે એ મુખ્ય છે, ઈશ્વર છે એ મુખ્ય છે. એટલે જ સદગુરુ શું કરે? રસ્તો બતાવી દે ને પછી પોતે માર્ગ આપી દે, ખસી જાય. ચાલ બેટા, હવે આના ઉપર તું ઈશ્વરને શરણે પહોંચી જઈશ. આનું નામ સદગુરુ. પોતાની મહત્તા સદગુરુએ સ્થાપિત નથી કરવાની. શિષ્ય માન આપે, આપણી જવાબદારી છે, આપણા ગુરુને સન્માન આપવું જોઈએ. જેણે રસ્તો બતાવ્યો એને થોડા વિસરાય, પણ પછી ઈશ્વરથી પણ વધી જાય મારી દ્રષ્ટિએ. પછી તમને ઠીક લાગે, આમાં એવું નથી, હું બધું બોલું એ તમારું સ્વીકારી લો. તમને ઠીક લાગે એ લઈ લેજો, બાકીનું 8મેથી પાછું દેજો, એક પોટલું વધારે. આમાં ક્યાં બીજું કાંઈ આપણે સ્ટેમ્પ પેપર પર કરાર તો કર્યા નથી. તો મારો કહેવાનો આશય, ધર્મ એટલે શું હજી નો સમજાણું? હાવ સીધો કલિયુગનો દાખલો આપો. જેસલ અને તોરલ, ઓલો કચ્છનો ને આપણી સૌરાષ્ટ્રની તોરલ, બરાબર? જેસલ કચ્છનો જાડેજો. હવે પોતે ક્ષત્રિય છે જેસલ. જોજો, ધર્મ એટલે શું? સંપ્રદાયને ધર્મ આવી ભેળસેળ હવે ન કરતા. જેસલ જાડેજા ક્ષત્રિય છે, અર્જુનની જેમ, પાંડવોની જેમ ક્ષત્રિયનો દીકરો છે. ક્ષત્રિયની શું ફરજ? અર્જુનને જે ફરજ ભગવાને બતાવી એ જ ફરજ જેસલની પણ છે. ભગવાને એને ક્ષત્રિય વંશમાં જન્મ દીધો. ક્ષત્રિયોની શું ફરજ? પક્ષીઓની રક્ષા કરો, મોરલાઓની રક્ષા કરો, ગાયોની રક્ષા કરો, ગૌશાળાની રક્ષા કરો, અવેડાની રક્ષા કરો, બ્રાહ્મણોની રક્ષા કરો, સજ્જનોની રક્ષા કરો, પ્રજાની રક્ષા કરો. એને બદલે જેસલ શું કર્યું માંડ્યો? એનાથી બધું વિપરીત. ફરજ આ હોપીને કરવા માંડ્યો ઊંધું. અવેડા તોડ્યા, ધર્મશાળાઓ ભાંગી, મોરલાઓ માર્યા, ગાયોને મારી, કુંવારી જાનું લૂંટી, અનેકની પેલું વિપરીત માર્ગે ચાલવા માંડ્યો. અને પછી કચ્છમાં આવ્યો. જેસલ ને તોરલના વખાણ સાંભળીને તોરલને જોયા, અને પછી કથા તમે જાણો. એટલે એમાં હું કઈ જેસલ તોરલની કથા કરવા એટલે નથી બેઠો, પણ મારે આપણી આગળ જેટલી મારી બુદ્ધિ આલે એટલો ખુલાસો કરવો, ધર્મ અને સંપ્રદાયમાં શું ફેર છે. જેસલ તોરલમાં જરા લલચાઈ ને તોરલને લઈને જ્યારે જેસલ સૌરાષ્ટ્રમાંથી કચ્છ જાય છે, હવે વચ્ચે ખાડી આવે, આપણે બધા જાણીએ છીએ. એટલે એક નાવ એણે પસંદ કરી, સામે કિનારે અંજાર પહોંચવા માટે એક નાવની પસંદગી કરી. બે બેઠા જેસલ અને તોરલ નાવમાં. પણ હવે દરિયામાં જરા તોફાન આવ્યું, જરા વાવાઝોડું, અને નાવ હાલક ડોલક થવા લાગી. અને જેસલ ગભરાણો,
તોરલને કહેવા લાગ્યો, તોરી રાણી હવે આ નાવ ડૂબી જશે ને હું તો મરવાનો. તોરી રાણી તમે તો તરી ગયા, હું મરી જવાનો છું. આટલું જેસલને જ્ઞાન થઈ ગયું. તોરલે શું કીધું? શું કીધું આપણે બધા જાણીએ છીએ. જેસલ ગભરામાં જીવન, આપણું જીવન છે ને એ નાવ જેવું છે. સંસાર સાગરમાં આપણું જીવન આપણે લાંગરું છે. અનેક તોફાનો આવશે. આ તોફાનોમાં ગભરાવાની જરૂર નથી. ક્યારે? કે હું ને તમે, મારો ને તમારો ધર્મ ન ચૂકીએ ત્યારે. ભગવાને જે ફરજ સોંપી છે, દીકરા તરીકેની ફરજ, બાપ તરીકેની ફરજ, પતિ તરીકેની ફરજ, પત્ની તરીકેની ફરજ, મા તરીકેની ફરજ, બેન તરીકેની ફરજ, શિક્ષક તરીકેની ફરજ, બ્રાહ્મણ તરીકેની ફરજ, લુવાર તરીકેની ફરજ, હુતાર તરીકેની ફરજ, અનેક ફરજો ભગવાને મને. કારણ કે ભગવાને સૃષ્ટિ રચ્યા પછી ભગવાન કે હું એકલો બધે ન પૂગી શકું, એટલે ભગવાને બધાને અલગ અલગ ફરજો સોંપી દીધી. એ તમારે હાથી આંકવાનું, તમારે અનાજ ઉત્પન્ન કરવાનું, આ આપણી ફરજ, આ આપણો ધર્મ છે. ન સમજાણું તો પંક્તિને યાદ કરો. જેસલે, તોરલે શું કીધું જેસલને? ધર્મ તારો સંભાળ. કેવો શબ્દ વાપરો દેખો, કેવો આમ સરળ ભાષામાં સમજાવી દીધું ને. ન્યાય એવું તોરલે કીધું, સંપ્રદાય તારો સંભાળ જાડેજા. એમ નથી કીધું ધર્મ તારો સંભાળ. તારો ધર્મ, તું ક્ષત્રિયનો દીકરો છે, તારે રક્ષણ કરવું જોઈએ, એને બદલે ભક્ષણ કરે છે, એટલે આ તારી જીવનરૂપી નાવ હાલક ડોલક થાય છે. તો ધર્મ તારો સંભાળ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને ડૂબવા નહીં દઉં, એમ તોરલ કે છે જી. ભજન સાંભળીને કાન પાકી ગયા, પણ અરથ સમજા જ નહીં. હું ને તમે જુઓ તો ખરા, હાવ તાલ માલને તાહીરા હો. તબલાવાળાને એમ થાય હું મારી તાકાત બતાવી દઉં, રામસાગરવાળાને એમ થાય હું તાર તોડી નાખું, ને મજીરાવાળાને એમ થાય કે એકાદું ટાઇલકામાં મારી દઉં. એવા વગાડતા હોય. નકરું એ નહીં, ભજન તો સમજાય જ નહીં, સાંભળાય નહીં ને તો સમજવાની તો વાત જ ક્યાં. ભજન તો એકાંતમાં થાય. એક જ તારનો રામસાગર લઈને, એક તારા ઉપર. એ ચોમાસાની ઋતુ હોય, બધો સમાજ જ્યારે સૂઈ ગયો હોય, ઝરમર વરસાદ વરસતો હોય, અને આપણી ઝૂંપડીમાં બેઠા બેઠા એક તારો લઈને, ધર્મ તારો સંભાળ જાડેજા, ધર્મ તારો. બાકી તો મારા ભાઈ બહેનો ભજનો છે ને પ્રોગ્રામ થઈ ગયા. ભજન એ પ્રોગ્રામ નથી. પ્રોગ્રામ અને ભજનમાં આ બધું સમજવા જેવું છે. આજકાલ પ્રોગ્રામો થાય છે, ભજન તો ખબર નહીં ક્યાંક થતા હશે. મારો કોઈ વ્યાસપીઠથી વિરોધ નથી, હું એને પ્રણામ કરું. આપણા તો ભજને બીજી ભાત ન હો. એક ગામમાં ચોમાહાની હાંજ હતી, રાત પડવાની તૈયારી. આજુબાજુના ખેડૂતો, પહેલાં તો વાડીઓમાં રહેતા ને આપણે બધા, પછી હાંજ પડીને ઝરમર વરસાદ, વાડું પાણી કરીને એક ખેડૂની ઝૂંપડીએ 7-8 ખેડૂ બધા ભેગા થયા. એમાં એક ખેડૂએ રામસાગર લીધો ને એકે મજીરાને એકે તબલાને, જે કાંઈ વ્યવસ્થા હતી, અને ભજન શરૂ કર્યું. ઓલા ભાઈએ બરાબરનું કેવું ભજન શરૂ કર્યું? તારો રે ભરોસો અમને ભારી. આવું ભજન ગાયું. અડધેક ભજન પૂગ્યું અને રામસાગર હેઠો મૂકીને ભજન બંધ કરી દીધું અને ઊભો થઈ ગયો. એટલે બીજા બધા હતા, એને કીધું ભાઈ ભજન અધૂરું ન મુકાય, ભજન પૂરું કરીને જા. અરે ભાઈ હમણાં 2 મિનિટમાં આવું, પછી ભજન પૂરું કરો. અરે એમ ન જવાય, ક્યાં ઉઠીને જાશે? કેમ ભજન અધૂરું મૂક્યું? કે હું જ્યારે મારી વાડીએથી નીકળો ને ત્યારે વાડીનું ધાંગણીઓ દેતા કે ભૂલી ગયો છું, ક્યાંક ખૂટિયા વયા જાય ને તો મારું બધું પાક ખાઈ જશે. ભજન કયું ગાય ખબર છે? તારો રે ભરો હોય તો બેહને ઈ તારી વાડીનું ધ્યાન રાખશે. બોલવામાં તો મારા વાલા કોઈ ન પહોંચે મને તમને. બધું આ મજા લે છે. જીવનમાંથી સમજણ જતી રહી. દુઃખી હું કામ છીએ? સમજણ નથી. એટલે મારો નંબર પહેલો ખુલાસો કરું, વળી પાછા મનમાં આવડી દેતા નહીં હોવા હોવારી. આવ બેઠા ઝાટકી જ નાખે. ઝાટક તો નથી, હું મારો એકડો ગુટું છું. એ જ્ઞાન યજ્ઞ છે. સત્ય કેવું એ વ્યાસપીઠની ફરજ છે. તો મારું કહેવાનું, અને હવે તો ભજન વેચાય છે ને, આટલા લાખ હોય તો 2-3 કલાક આવીને અમે ભજન કરી જાય. બહુ સારું ભાઈ, તમારું ભજન તમારે ઘેર રાખો મારા વાલા. બાપ મારો કહેવાનો આશય નિંદા નથી કરતો કોઈની. જે કાંઈ કળિયુગનો પ્રભાવ એ પ્રમાણે બધું ચાલે રાખે. તો બાપ ધર્મ અને સંપ્રદાયમાં તફાવત છે.
આપણે આપણો ધર્મ છે ને એ બરાબર બજાવવાનો, એટલે ભગવાનને હું તમે વાલા બની જઈશું. એક શિક્ષક બનાવ્યો, મને ફરજ સોંપીને હું બાળકોને સારી રીતે ભણાવું, આ ભગવાનનું કામ હું કરું છું, એ જ મારો ધર્મ. ભગવાન દરેક સ્કૂલમાં શિક્ષક બનીને ન પહોંચી શકે, એટલે કેટલાકને શિક્ષક, કેટલાકને ખેડૂ બનાવ્યા, કેટલાકને કુરિયરમાં માટે રાખી દીધા. જો કુરિયરમાં ભગવાન થોડો કુરિયર દેવા જાય ઘેરે ઘેરે, એટલે ભગવાને આપણને હોપી દીધું. પછી આપણે ફરજ બરાબર બજાવી જોઈએ. કોકનું કુરિયર કોકને ઘેરે ન પુગાડાય, અથવા એમાં વેઠ ન કરાય, તો ભગવાન બીજી વખત મને તમને શિક્ષક ન બનાવે કે આને મેં શિક્ષક બનાવ્યો ને આણે કાંઈ ભણાવ્યું જ નહીં છોકરાઓને. હા, ખુરશી ઉપર હુતા જ રહ્યા, માથા ટેકવીને ટેબલ ઉપર પગ લાંબા કરી કરીને એવા જોઈએ હવે આપણા જીવનમાં. એ છોકરા કે એ તો બેઠા નિરાતે. બાપ મારો કહેવાનો આશય, ખેડૂત તરીકે સુંદર મજાનો પાક લ્યો, જગતને સારું અનાજ આપો, દવા વગરનું અનાજ આપો, દવા વગરની શાકભાજી આપો, દવા વગરના ફળફળાદી આપો. ભગવાન કે મારી ફરજ બજાય. દવા નાખતા નહીં. ભગવાન કે ન કરી કે હા માવને કેન્સર થાય, એ મારો જ અંશ છે, એ જ ગારો હું છું, તારામાં જે ગારો છે એ જ હું, તારામાં હું બેઠો એનામાં હું બેઠો. પાણીમાં દૂધ નાખતા નહીં. ભગવાન કે નાના નાના બાળકોને ખવડાવવાનું છે. પણ હવે આપણે એમાંય દલીલ કરી કે વાંચ્યું ન દેવાય, થોડુંક તો નાખવું જ પડે. પણ ક્યાં લખ્યું આમાં ક્યાંય લખ્યું બતાવો જોઈએ. નાના નાના બાળકો માટે જે દૂધ લઈએ એમાંય પાણી. બાળક તો ઈશ્વરનું રૂપ છે, એમાં કોઈ દોષ નથી, નિર્દોષ, કોઈને ન દેવાય. શુદ્ધ વસ્તુ આપવી એટલે ભગવાને અનેક રૂપ ધારણ કર્યા. દેખો અનેક રૂપ. તો આઈએ શુદ્ધ પુરાણી કહે છે કે ભગવાન વેદ વ્યાસ પોતાના આશ્રમની અંદર સમાધિમાં બેઠા છે, અને જ્યાં કળિયુગના લોકોની દશા જોઈ ભટકે, જ્યાં ને ત્યાં ભટકે. સાચી સમજણ જ નથી. શું કામે સમજણ નથી? ભગવાને કૃષ્ણ અવતાર લીધો, બે વસ્તુ લઈને આવ્યા. એક ધર્મ, બરાબર સાંભળજો, ધર્મ. અર્જુનને ધર્મ શીખવાડ્યો. કેવલ અર્જુન માધ્યમ છે, એ દ્વારા મને તમને ધર્મ શીખવાડ્યો. ગીતાજીનો આશ્રય કરજો. જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનનું યોગદાન હોય ને તો ગીતા, કારણ કે એનું નામ છે ગીતા. ગીતા એટલે ગવાયેલી. કોના દ્વારા ગવાયેલી? સાક્ષાત ભગવાન દ્વારા. ભાગવત ભગવાને વ્યાસમુનિ દ્વારા ગવડાવ્યું, રામાયણ વાલ્મીકી દ્વારા ગવડાવ્યું, પણ ગીતાજી તો ભગવાને સ્વયં ગાય છે. સ્વયં ગાય છે કુરુક્ષેત્રના મેદાનમાં પોતે. હવે ભગવાન પોતે જે કહી ગયા હોય એને ખાલી આપણે અગરબત્તી જ કરીને ગોખલામાં મૂકી દઈએ, બે ફૂલ ચડાવી લઈએ, હાલે. ભગવાન પોતે જે કહી ગયા છે એનો આશરો કરીએ, ભગવાનના વચન પ્રમાણે હાલીએ, એ ધર્મ છે. સંપ્રદાય માર્ગ છે. હું વારે વારે ખુલાસો કરું, મારો કોઈ સંપ્રદાય પ્રત્યે વિરોધ છે જ નહીં. આપણે અંદરો અંદર આને માને એવું હવે નીકળી જવું જોઈએ. આ કથા સાંભળ્યા પછી દરેક પુરુષને માન આપવું. સેવ્ય ઠાકોરજી એક, માન બધાને આપવું. જે મંદિર પાસેથી નીકળ્યા, માથું નવાવામાં વાંધો હું છે આપણને? મને તો એ નથી સમજાતું. તો બાપ વેદવ્યાસને ચિંતા થઈ. ભગવાન કૃષ્ણ ગયા, મહેમાન થઈને આવ્યા હતા, જે લઈને આવ્યા હતા એ નીકળી ગયા, ધર્મ લઈ ગયા, જ્ઞાન લઈને જતા રહ્યા. પરિણામ શું આવ્યું? જગતમાંથી ધર્મ ખતમ થયો, જ્ઞાન જતું રહ્યું. પરિણામે અજ્ઞાન અને અધર્મ ફેલાઈ ગયા. એકની ખામીમાં બીજું હોવાનું છે. ચોમાસું ન હોય ત્યારે ઉનાળો હોવાનો, ઉનાળો ન હોય ત્યારે શિયાળો હોવાનો. એકની ખામીમાં બીજું હોય જ. આ તો સીધી વાત છે. એમ અધર્મ નહોતો, ધર્મ નહોતો એટલે અધર્મ ફેલાણો. માણસ જેમ ફાવે એમ જીવવા લાગ્યા. પોતાના ફરજની એને ખબર જ નથી કે મારે શું કરવાનું છે, એને ભાન જ લઈ ગયું. ભગવાન લઈ ગયા ધર્મ આરે, ભગવાન જ્ઞાન આરે લઈ ગયા. માણસને ખબર નથી કેમ જીવવું. જેમ ફાવે એમ જીવવા લાગ્યા, જેમ ફાવે એમ વર્તન કરવા લાગ્યા. સમાજમાં અધર્મ ફેલાણો, અજ્ઞાનતા, કલિયુગનો પડછાયો પડ્યો. ભગવાન જતા રહ્યા. બીજા અર્થમાં કહું તો ભાગવતમાં જ એવો પ્રસંગ મળે છે કે ભગવાનની આગળ, શબ્દ સાંભળજો, એટલે તો આપણે દર્શન ભગવાનના ક્યાંથી કરીએ? દ્વારકાધીશના દર્શન આગળથી કરીએ ને. ભગવાનની આગળ ધર્મ છે, અને ભગવાનની પીઠમાં, શબ્દ સાંભળજો, અધર્મ છે. પીઠમાં એટલે ભગવાનના વાહામાં નો સોયટો હોય અધર્મ. પીઠમાં એટલે ભગવાન જતા રહે પછી. સન્મુખ છે ઠાકોરજી ત્યાં સુધી સાવધાન. ભગવાનથી વિરુદ્ધ ગયા, ભગવાનની પાછળ ગયા, અથવા તો ભગવાનને પાછળ રાખી દીધો. ભગવાનના પીઠમાં અધર્મ એટલે ભગવાન જીવનમાંથી જતો રહે પછી જીવનમાં અજ્ઞાનતાને અધર્મ જ બચે. આ અર્થમાં મેરે ભાઈ વ્યાસમુનિ ચિંતા કરવા લાગ્યા. ઓહો, હજી તો આ શરૂઆત છે, ત્યાં માણસની આવી દિશા છે.
તો આ કળિયુગ તો હજારો વર્ષ રહેવાનો છે. શું થશે વ્યાસમુનિ ચિંતા કરવા લાગ્યા. દેખો આનું નામ ઋષિમુનિ. પોતાનું શું થશે એમ નથી વિચારતા, આ કળિયુગમાં માણસોનું શું થશે. આ શરૂઆતમાં આવી દિશા હતો. ધીમે ધીમે હજી તો કળિયુગ ભાખોડિયા ભેર ચાલે છે. એ જ્યારે બે પૈકે ઊભો થયો ને ત્યારે તો હુડો ફેરવી દેવાનો છે. હજી આજની તારીખમાં બાળક સ્વરૂપે છે કળિયુગ. હજી તો ભાખોડિયા ભરે છે. ત્યાં જ આવી દિશા છે તો હડાળ. અને આપણે તો ત્યારે ગુડાવાનો. હું તો ગુડાવાનો. મને નથી ખાતરી કે મોક્ષ મળશે. હું તો ત્યારે હઈશ, તમારું તમે જાણો. શું કરવું મારા વાલા. તો વ્યાસજીને ચિંતા થઈ. લાવ હું દીવો પ્રગટાવું. વ્યાસજીને આવો વિચાર આવ્યો, હું દીવો પ્રગટાવું. બરાબર શબ્દ સાંભળજો. કારણ કે અધર્મરૂપી અંધારું ફેલાઈ ગયું. ધીમે ધીમે સમાજમાં અંધારું, અજ્ઞાનતા અને અધર્મનું ફેલાવા લાગ્યું. અને દીવો કઈ પેટાવાય? જ્યારે અંધારું થાય ત્યારે દીવો પેટાવાય ને. અટાણે પેટાવો લ્યો ઘેર જઈને દીવો. કોક ભાડી ગયું ને બાજુવાળું કે ચહકી ગયું કે આ તડકાના દીવા કરે. દેખો થાય કે ન થાય. વ્યાસ મુનિએ દીવો ક્યારે પ્રગટાવ્યો? અજ્ઞાન અને અધર્મનું અંધારું ફેલાઈ ગયું અને વ્યાસજીને એમ થયું હાલ દીવો પ્રગટાવો અને સમાજને જ્ઞાન, ધર્મ અને જ્ઞાન શું છે એનો ઉપદેશ આપું. એટલે વ્યાસ મુનિએ આંકડો સાંભળજો, એક દીવો નહીં, કેટલા દીવા પ્રગટાવ્યા? 17 દીવા વ્યાસ મુનિએ પ્રગટાવ્યા. 17 આંકડો સાંભળજો. પોતે 17મો અવતાર છે, ક્રમની અંદર 24માં. મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં 24 અવતારોની કથા નથી લીધી, કારણ કે બહુ લાંબી છે. કાલે પાછો હાંજ પડે ત્યાં સુધીમાં નરસિંહ અવતાર આપણે કરવાનો છે અને પરમ દિવસે પાછા 3, એક દીમાં 3 અવતાર કરવાના છે. એટલે જ હું તમારી પાસે વધારે ટાઈમ એટલે માગું છું કે 8 દી તમારી પાસે માગીશ, પછી 9મે દિવસે તમારે જેમ કરવું એમ છૂટી. બરાબર? આવો મોકો થોડો મળે યાર. ભગવાનના વિચારો વાગડવાનો મોકા તો ક્યારેક ક્યારેક આપણા પુણ્ય જ્યારે ભેગા થાય ને ત્યારે આપણને મળે. થોડોક ટાઈમ દેજો મને. જેટલો ટાઈમ વધારે દેશો ને એટલું ટાઈમ મને મજા આવે. બાકી તો હવે કથાકારો જુઓ ને એક જ ટાઈમમાં બધું પૂરું કરે. 7 દીમાં જ હું તો 8 દી લઈશ અને મારું તો કાંઈ નક્કી નહીં. હું તો ઠંડુય લઈશ અને ગરમે લઈશ. ઘણા જો મહેમાન આવે ને આપણે ઘરે, એવા ચાલાક હોય. આપણે પૂછે ઠંડુ પીશો કે ગરમ? પહેલાં ઠંડુ પીશ અને પછી ગરમે પીશ. બેય પીવે, બેય ઠઠાડે. આવા દિલીપભાઈ એ માયલો છે હો. બને એટલો ટાઈમ મને વધારે દેજો, હું લઈશ તમારો ટાઈમ. એમાં તમારે જે કરવું એ કર્યો, તમને છૂટી છે. ટાઈમ વધારે લેવાનો એ હકીકત છે. ભૂખાય નહીં મારું. હમણાં હજી તો 11 થયા હો, ઉતાવળ કરતા નહીં. હજી 1 કલાક છે. મને ખબર છે ઉપર બહુ તપે છે. કસોટી છે આપણી, આ આપણી કસોટી છે. બાપ વ્યાસ મુનિએ 17 દીવડા પ્રગટાવ્યા. 17 દીવડા પ્રગટાવ્યા પછી વ્યાસ મુનિના મનને શાંતિ ન મળી. આપણા ઘરમાં અંધારું થાય, મને ખબર છે. હું બાલાગામ રહેતો, અમારે લાઇટ નહોતી. મારા ટાઈમમાં ત્યાં લાઇટ નહોતી. પછી મારી બા છે ને એક જ ફાનસ પેટાવતા, એક જ ફાનસ હો. એ ઓસરીનું ઓલું હોય ને ઉંબરો ત્યાં રાખતા, એટલે ઓરડામાં અંજવાળું પડે, ઓસરીમાં પડે ને ફરિયામાં એક જ ફાનસમાં હાલે. ઘરમાં એક દીવો હતો, ઓલું પેલું શીશી હોય ને કાચની, એમાં ઓલું કરીને વ્હાઈટ કરીને. એ ઘરમાં રસોડામાં એક દીવો ને આખા ઘરમાં એક જ ફાનસ. એટલે બધે જડાહડા થઈ જાય. હાલે આપણું કામ હાલે, આમાં બીજું કંઈ નહીં. પછી તો લાઇટ આવીને પહેલી વેલી હેરીમાં થાંભલા નખાણા ને અમે હાવ નાના હો. અને એ લાઇટું જોઈને એવા હરખાઈ, એવા કૂદીએ, નાની સડીઓ પહેરીને કૂદતા. એટલે લાઇટ આવી, લાઇટ કોઈ દી ભાડી જ નહોતી જન્મારામાં. એનો એક આનંદ હતો કે નહીં? ખરેખર બચપન છે ને એ છેક સુધી જતું નથી આપણામાંથી. તો બાપ મારો કહેવાનો આશય, 17 દીવડા પ્રગટાવ્યા. હવે આપણા મનમાં પ્રશ્ન થાય, આટલા બધા દીવા અજ્ઞાન અને અધર્મને નાશ કરવા માટે, અંધારાને નાશ કરવા માટે, લોકોને પ્રકાશ આપવા માટે કે જીવન કેમ જીવાય એના માટે 17 દીવડા પ્રગટાવ્યા. તોય વ્યાસજીના મનને શાંતિ ન મળી. રાત પડે એકાદો દીવો પેટાવીએ, આપણને શાંતિ થઈ જવી જોઈએ કે આ અંજવાળું છે. વ્યાસજીને અશાંતિ થઈ. હવે આ 17 દીવડાઓ ક્યાં? 17 પુરાણો વ્યાસજીએ લખ્યા. કેવી રીતે લખાય હમણાં કથા આગળ આવશે. 17 દીવડા, 17 પુરાણો લખ્યા પછી વ્યાસજીના મનમાં ચિંતા પ્રવેશી ગઈ. આ ચિંતા શબ્દ છે ને બહુ ભયંકર છે. એના કરતાં ચિતા હારીશ મહાણની,
કે હાડું 3 લાકડામાં 3 કલાકમાં પૂરું તો કરી દે. આ ચિંતા છે ને મને ને તમને ડગલે ને પગલે મારે. દેખો મેરે ભાઈ, ચિંતા વસ્તુ બહુ ખરાબ છે. પહેલી ચિંતા હું થઈ કે અમારા કળિયુગના જીવો બધા અંધારામાં ભટકે છે, લાવ હું દીવો પ્રગટાવું. 17 દીવડા પ્રગટાવ્યા તોય વ્યાસજીની ચિંતા દૂર ન થઈ. એનું કારણ વ્યાસજીને એમ થયું હજી કંઈ ખાલી ખામી છે હો. એકાદા રૂમમાં ક્યાંક લાઇટ કરવાની રહી ગઈ છે, ક્યાંક અંધારું રહી ગયું છે. શું કરવું? હું કામે આવું વિચાર્યું? વ્યાસજી બહુ બુદ્ધિશાળી છે, ભગવાનનો 17મો અવતાર છે. વ્યાસજીએ વિચાર કર્યો, મેં 17 દીવડા પ્રગટાવ્યા, 17 પુરાણો મેં લખ્યા, પણ કળિયુગના જીવ પાસે આટલો ટાઈમ જ નહીં હોય. કળિયુગનો જીવ ટાંટીઓ વારીને ક્યાંય બેહશે જ નહીં. હળિયા પાટી જન્મથી મરે ને ત્યાં સુધી હળિયું કાઢે જ રાખશે. એ ક્યાં બેહવાનો ટાંટીઓ વારીને? 17 પુરાણો વાંચવાનો એની પાસે ટાઈમ જ નહીં હોય. છે કોઈ પાસે ટાઈમ? આજકાલ લોકો તમને એમ કીધે ફાળો લઈ જાઓ એટલો લઈ જાઓ, અમારી પાસે ટાઈમ નથી. આવું લોકો બોલે છે. ઘણા તો ત્યાં સુધી કે મરવાનોય ટાઈમ નથી, એ તો કાઢવો પડશે, એમાં તો થોડું હાલે. પણ આજકાલ માણસોની પાસે ટાઈમ નથી. દેખો 17 પુરાણો એ કેદી વાંચવાનો? અશાંતિ થઈ, હવે શું કરવું મારે? અને આ વાતની ખબર ભગવાન નારાયણને પડી, શેષશાહી નારાયણને. નારાયણે વિચાર કર્યો, મારો અંશ છે શું પરીક્ષા, પેલા વ્યાસમુનિ મારો અંશાવતાર છે. ધ્યાન દેજો ભાઈ બેન, વ્યાસપીઠથી હું ચોખવટથી બોલું છું, ખોટી રીતે વ્યાસપીઠને પકડતા નહીં. ક્રમની અંદર 17મો અવતાર વ્યાસજીનો. મારે થોડી કથા કેવી હતી, પણ હવે દિવસો નીકળતા જાય છે. વળી ક્યાંક ભેગા થાઉં ત્યાં 24 અવતારો નીકળતા. સંક્ષેપમાં જોઈશું. 24 અવતારો એ ભગવાન સુધી પહોંચવાના 24 પગથિયા છે. અને હું તો એનાથી આગળ વધીને કહું, બધું અહીં હું ન કહી શકું, માટે એકાદા ભાગવતજી વસાવી લેજો. આ કથા સાંભળ્યા પછી સંસ્કૃતમાં ન ફાવે તો ગુજરાતીમાં વસાવજો અવશ્ય. પછી નિરાતે એનું ચિંતન કરજો. આટલીમાં તો કેટલું થઈ શકે? જેટલું થાય એટલું, જેટલું જાજુ થાય ને એટલું જાજુ જ પીરસીશ. કારણ કે ખાવાવાળા લાયકવાળા છે. જમવાવાળામાં જો લાયકાત હોય ને તો પીરસનારને મજા આવે, બહુ મજા આવે. આ તો મંથણની ઢેફલી લઈને નહીં મારે નહીં હાલે, મારે નહીં હાલે, હવે બોર્ડર ઉપર છે, મારે ડાયાબિટીસ, હવે એને પીરસવાની શું મજા આવે? પણ મોનથાળની આમ થાળી લઈને પીરસવા ગયા હોય ને આપણે એક મૂકીએ તો કે એક નહીં ભાઈ 5 મૂકી દે, તો પીરસવાની કેવી મજા આવે કે નહીં? તો મારો કહેવાનો આશય, અહીંયા જમનારા છે ને એનામાં પ્રેમ છે, કથા ઉપર પ્રેમ છે. એટલે જેટલું બને એટલું વધારે મારી કોશિશ એવી જ રહેશે. નહીતર તો 3 કલાક પૂરા થઈ જાય એટલે ગિરિરાજ ધરણ કી જાય, તમે તમારે માર્ગે વહી જાઓ, હું મારે ઉતારે. એવું નથી કરવું આપણે. તો બાપ મારો કહેવાનો આશય, 17 પુરાણો રચ્યા પછી વ્યાસજીની ચિંતા દૂર ન થઈ, ચિંતામાં વધારો થયો કે કાંઈક મારી ખામી છે, હજી કંઈક ખૂટે છે. પણ વ્યાસમુનિ વિચાર કરે કે મારી ભૂલ મને ન દેખાય. તમે જોજો, આપણી આંખ હોય ને, એ હામા માણસની આંખમાં કણા પડે ને તો આપણી આંખ જોઈ શકે, પણ આપણી આંખમાં કણું પડ્યું હોય, માનો કે આ ડાબી આંખમાં પડ્યું, તો એવી વ્યવસ્થા ભગવાન નથી કરી. જમણી કાઢીને જોઈ લ્યો જરાક, પાછી ફિટ કરી દેવું, એવી વ્યવસ્થા છે? એવી વ્યવસ્થા નથી. એ તો આપણે બીજા પાસે જ જવું પડે કે ભાઈ મારી આંખમાં કણું પડતું, બે છે યાર, એકને કાઢીને જોઈ લે ને બીજીમાં પડ્યું હોય તો. પણ એવી વ્યવસ્થા જ નથી. આપણી ભૂલ આપણને સમજાય જ નહીં. બીજાની પાસે જ જવું પડે, બીજાને જ કહેવું પડે, ભાઈ મારી ભૂલ મને બતાવો. વ્યાસજીને થયું કે આ 17 પુરાણો રચ્યા પછી મારા મનને શાંતિ કેમ નથી? મેરે ભાઈ બેન, એનું કારણ છે, જ્યાં સુધી આપણે સવારમાં નક્કી કરીએ કે મારે આખા દિવસમાં આ કામ છે ને પૂરું કરવું છે, આજે એક ઉથલો તો મારી જ દેવો ખેતરમાં, આવું નક્કી કર્યું. હવે જ્યાં સુધી એક ઉથલો પૂરો ન થાય ને ત્યાં સુધી આપણા મનને શાંતિ થાય નહીં. નક્કી કરેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી મન અશાંત. પૂરો થઈ જાય ને પછી શાંતિ થઈ. આજ એક ઉથલો થઈ ગયો, હકીકત છે, આપણા દેશી દાખલા છે. વ્યાસજીનું મન અશાંત છે, એનું કારણ એનું કાર્ય હજી અધૂરું છે. કાર્ય શું છે? કલિયુગના જીવને મારે પ્રકાશ આપવો છે, મારે જ્ઞાન આપવું છે, મારે ધર્મ શું છે એ શીખવવું છે. અશાંત મન. વ્યાસજી ઝૂંપડીમાં બેઠા બેઠા વિચાર કરે, અરે રે કોણ મને મારી ભૂલ બતાવે. દેખો, જીવનમાં જ્યારે જ્યારે અશાંતિ જન્મે ના ત્યારે મારા ભાઈ બહેનો કોઈને ને કોઈને શરણે જાજો. આપણી ભૂલ આપણને નહીં દેખાય,
બીજો જ બતાવી શકે આપણી ખામી. આપણને તો આપણા ગુણ જ દેખાય, આપણા દોષ થોડા આપણને દેખાય, કોઈને ન દેખાય. તો મારો કહેવાનો આશય, વ્યાસજી ચિંતાતુર, ભગવાન નારાયણને થયું કે મારો અંશ, એ વાત હું કરતો હતો, જો વચમાંથી નીકળી ગયો. તો ક્રમની અંદર 17મો અવતાર વ્યાસજીનો છે, ત્યાર પછી 18મો અવતાર રામા અવતાર છે, અને 19મો અવતાર કૃષ્ણ અવતાર છે. આ ક્રમની અંદર વ્યાસજીએ 24 અવતારોની ચર્ચા ભાગવતજીમાં કરી છે. 19મા અવતારે ક્રમશઃ ચર્ચા કરતા 19મા અવતારની ચર્ચામાં જ્યારે વ્યાસજી લખતા હતા ત્યારે વ્યાસજી એક સૂત્ર લખ્યું. હવે જુઓ, આમાં કોઈને વાંધો હોય તો વ્યાસજીને મળજો, આમાં લખ્યું એ હું બોલું છું. વ્યાસજીએ 19મા અવતારની ચર્ચા કરતી વખતે કયું સૂત્ર લખ્યું? કૃષ્ણ સ્વયં ભગવાન. હવે જરા થોડું ચિંતન કરીએ, નહીતર ગોટાળા થશે. બાકીના અવતારોમાં આ વાક્ય ન લખ્યું, કોઈ અવતારમાં નહીં. 24માંથી કૃષ્ણ અવતાર લખ્યા પછી એમ લખી નાખ્યું કે કૃષ્ણ સ્વયં ભગવાન. એનો અર્થ શું થાય? કૃષ્ણ છે ને એ સ્વયં નારાયણ ધરતી ઉપર આવ્યા છે. નારાયણ પોતે ભગવાન કૃષ્ણ બનીને ધરતી ઉપર આવ્યા. તો રામ ભગવાન નહોતા? પરશુરામ ભગવાન નહોતા? બધા ભગવાન જ હતા, પણ પૂર્ણ નહીં. કૃષ્ણ છે ને એ પૂર્ણ અવતાર છે. સાક્ષાત 16 કળાએ ભગવાન અહીંયા ખીલા છે. કૃષ્ણ અવતારમાં 16 કળાએ ખીલો. કંઈક બીજ હોય, કંઈક પૂનમ હોય, ક્યારેક ત્રીજ હોય, આનું કાંઈ નક્કી નહીં હો. કૃષ્ણનું કંઈ નક્કી જ નહીં. ઘડી કામે હાલે ને ઘડી કામે. ગાંડી કાંકરી છે એ, ગાંડી કાંકરી. જેટલા ઈષ્ટો રમતા છે ને, ગામે ગામ હવે તો ચોરામાં એ દોરે ને, કંઈક દોરી રાખે, પછી એકની કાંકરી બીજો મારતો હોય ને બીજાની. આપણે કાંકરીયું મારવામાં જ ઘણા જીવન પૂરા કરી નાખે. બાપ, આ ગાંડી, એમાં ગાંડી કાંકરી કોને કહેવાય? ઓલા વચ્ચેના પુલમાં પૂગી ગઈ ને પાછી કાઢે ને, કૃષ્ણ ગાંડી કાંકરી. 16 કળાએ મારો ઠાકોરજી ખીલો છે. 16 કળાએ. રામા અવતાર એ ઈશ્વરનો જ અવતાર છે, વળી કોઈ ખોટું ન પકડતા. પરશુરામ પણ ભગવાનનો જ અવતાર છે, ખોટું નહીં પકડતા. 24 પણ બધા અંશા અવતારો છે. એક સૂત્ર સમજાવવા માટે ભગવાને એક અવતાર લીધો. મારી પાસે ટાઈમ નથી, બાકી 24ની ચર્ચા મારે કરવી હતી. પણ પાછા પ્રમદી પાછા કે બાપા નંદભાઈઓ તો કરવો જ પડશે, એટલે ત્યાં સુધી પાછું પૂગવું છે. એટલે મેં થોડી 24 અવતારોની કથા સંક્ષેપમાં હતી, તોય મેં મૂકી દીધી. હું કામ પછી બધું હું 8 દીમાં ન લઈ શકું. તો મારો કહેવાનો આશય, બાકીના અવતારો શું છે? એક સૂત્ર. રામા અવતારનો દાખલો દઉં. અંશાવતાર છે ભગવાનનો રામ. પછી કળામાં ન પડતા, આની એટલી કળા, નાની. માણસ ખોટું બહુ પકડી લે. રામને માનનારા જરાય મનમાં પેલું ન કરતા. રામ પણ ભગવાન જ છે, નારાયણનો અવતાર, પણ બધા અંશાવતારો છે. કૃષ્ણ પોતે સ્વયં નારાયણ પોતે પધાર્યા, બાકી પોતાના અંશ પધરાવ્યા છે ભગવાને. રામા અવતાર શેના માટે છે? મને તમને શીખ આપવા માટે કે જીવનમાં મર્યાદાનું જતન કરજો. રામ એટલે મર્યાદા. ખલાસ પતિ. રામ મર્યાદા ન તોડે. કૃષ્ણ અવતારમાં મર્યાદાનો કોટ ભગવાને કાઢીને ખીંટી ઉપર લટકાવી દીધો. જેને જે કેવું હોય એ છૂટ જાઓ, બાકી મારે જે કરવું ને એ હું કરવાનો છું. જુઓ, તમને વિરોધાભાસ લાગે કૃષ્ણ અવતારમાં. રામ આવું ન કરે. મર્યાદા છે, એક મર્યાદા છે. કૃષ્ણ અવતારમાં તમે ભિન્નતા જુઓ. દ્રૌપદીના 999 ચીરે પૂરે અને ગોપીઓના ચીર હરણે કરે. હવે આપણને સમજાય જ ને, આને હાચો કેમ માનવો? આમાં હાસો કે આમાં હાસો? મર્યાદા કે રામા અવતારમાં બહુ પાડી, બહુ જ મર્યાદા પાડી. તો એક ધોબીએ નિંદા કરી લ્યો. આમનું કંઈ નક્કી છે? કૃષ્ણ અવતારમાં જેને જી કેવું એ છૂટ જાઓ, તમે છૂટા છો. ગોપીઓના કપડાં લઈ ઓલી ગોપીઓ નાતી હોય અને કપડાનું પોટલું વાળીને કદમની ડાળીએ ચલી જાય. કૃષ્ણ લીલાને સમજવી બહુ અઘરું છે. 10મા સ્કંદમાં હું સમજાવીશ. બહુ કઠિન છે. એવો માયાવી રૂપ લઈને આવ્યો છે મારા ભાઈ બહેનો. એવી લીલા કરી છે ઠાકોરજી. પોટલું વાળીને કદમની ડાળે ચડી જાય. પાછો ત્યાં બેઠો ગોપીઓને ખબર પડી કે એલા ઓલો કપડા લઈને નંદનો છોકરો વયો ગયો. ગોપીઓ બિચારી પાણીમાં હો, કૃષ્ણને જોયા ને બિચારી ડોકું જ ખાલી બહાર, બાકી અંદર
કપડાં લઈને વહી ગયો, હવે કેમ બારું નીકળવું? કપડાં કિનારે મૂક્યા હતા. લીલાને સમજો બરાબર. 10મા સ્કંદમાં હું આની ચોખવટ કરવાનો છું. વસ્ત્રાહરણ એટલે હું ઘણા લોકો ખોટી રીતે પકડી લે છે, સમજી નથી શકતા. આની લીલા થોડી અટપટી. એવો ટેઢો હે કૃષ્ણ છે ને, ટેઢો છે, વાંકો છે, એટલે એની લીલા એ વાંકી. રામ સીધા. તમે કૃષ્ણની છબી જો, ક્યાંય સીધો ઊભોય નથી રહેતો. સીધો યાર પગની આંટીઓ મારીને ઊભો હોય. એ 8 અંગે વાંકો છે. એટલે મથુરાના દ્વારકા પેલા વ્રજના લોકો તો એમ જ કે એ અમારો ટેઢો છે, કે ટેઢો. તો મારો કહેવાનો આશય, કપડાં લઈને ડાળીએ. ઓલી ગોપીઓ કે કૃષ્ણ આ ઠીક નથી થતું, અમારા વસ્ત્રો તો પાછા દે. વસ્ત્રો જોઈએ, સાંભળજો કૃષ્ણ લીલા, સમજજો બરાબર. કપડાં જોઈએ ને, હું ના નથી પડતો, અહીં આવીને લઈ જાઓ. અરે તારી ભલી થાય. રામ આ મર્યાદા નો તળે દેખો. એટલે ભાઈ અમારે વસ્ત્ર વિના અમે જલનું આવરણ ઓઢીને અહીંયા બેઠા છીએ ને, તું હાવ આવી વાત કરે એ ઠીક નહીં. નહીં, જોતા હોય તો લઈ જાઓ. હું દેવા બેવા આવવાનો નથી. ક્યાં રામ ને ક્યાં કૃષ્ણ દેખો. સંશય નહીં કરતા. અત્યારે ખુલાસો નહીં કરું, પાછા નંદ પેલે કૃષ્ણ લીલામાં પાછા તમે આવતા બંધ થઈ જાઓ. એટલે આપણે થોડુંક રહસ્ય મૂકીને હું અહીંયાથી આગળ કથાને લઈ જાઉં. તો બાપ મારો કહેવાનો આશય, 17 પુરાણો લઈ જા. મારી ભૂલ મને કોણ સમજાવે? કોણ સમજાવે? અને નારાયણને ચિંતા થઈ. મારો અંશાવતાર ચિંતા કરે. મારો અંશ મેં એને આ કામ માટે મોકલો. ભગવાન વિચાર કરે, મારો અંશ તો મારું ચિંતન કરે, એને બદલે ચિંતા કરે છે. વ્યાસજીની ચિંતા દૂર કરવા માટે ભગવાન નારાયણ સ્વયં ના આવ્યા, પણ એણે બ્રહ્માજીના દીકરા નારદજીને પ્રેરણા કરી. નારદજીનું કામ જ આ. લોકો નારદજીની બહુ નિંદા કરે. નારદને હું ને તમે સમજી જ નથી શીખ્યા. નારદ એટલે કે ઝઘડો કરાવે, એ જ નારદ. એવું નથી મારા વાલા. નારદજી ભગવાનનું કામ કરે છે, ભગવાનનો વાલો ભક્ત છે. નારદજી જેવો કોઈ ભક્ત નથી. તો બાપ, નારદનો અર્થ શું થાય? એમાં 3 અક્ષર આવે, ના, ર અને દ. હવે એની સંધિ આપણે છૂટી પાડીએ તો ના અને રદ. જેના વિચારોને કોઈ રદિયો ન આપી શકે, જેના વિચારોનો કોઈ ઇનકાર ન કરી શકે, એનું નામ નારદ. આપણે તો કોઈક વાત મૂકીએ તો ના એ પડે. ના, એવું ન હોય, એવું ન હોય. નારદજીના ભક્તિ સૂત્રને વાંચો, એક એક સૂત્રને તમે સમજી લો. એક કઈ સૂત્રને તમે રદિયો ન આપી શકો. સમય ન મળે ને તો એકવાર નારદજીનું ભક્તિ સૂત્ર વાંચવા જેવું છે. સાચી ભક્તિ કોને કહેવાય, સાચો ભક્ત કોને કહેવાય. તમે રદિયો જ નારદ, જેને રદિયો ન આપી શકાય, એનું નામ નારદ. હવે આપણે તો ઝઘડાખોર જ ચિતરી દીધો હોય કે જ્યાં હોય ત્યાં ઓઘા જ હળગાવે ને પછી સેટો ઊભો ઊભો તાપતો હોય. આનું નામ નારદ. ઘણા સમાજમાં ઘણા એવા હોય ને, એને લોકો બિરુદ આપી દે કે આ નારદ છે. એ નારદ નથી. નારદ તો ભગવાનનું કામ કરતો હતો. આ હળગાવે છે, આ તો હુતાશની પ્રગટાવનારો છે. નારદજી હારે એની હરખામણીઓ કરોમાં. અમારા બેનો હરખામણીઓ બહુ કરે. નિંદાનો મારો આશય નથી. બેનો મને માફ કરજો, તમે ખોટું ન લગાડતા. અમારા બેનો જ્યારે વાત વળગે ને, ત્યારે અમારા બેનો એક વાત તો ખાસ કરે, તમારા ભાઈમાં છે જ નહીં કે આ તો હું છું તે ઘર હલાવું છું, બાકી તમારા ભાઈનું ઘર હાલે જ નહીં. અરે તમારી ભલી થાય. પહેલી વાત આ ખાસ કરે, સાચી કે વાત છે કે નહીં. બીજી વાત એ કરે, તમારા ભાઈના ઘરમાં ક્યાં હતું? આ તો મારા પગલાં થયા ને પછી એ બધું થયું. હા, બિસાડો 4 ખૂણા રાખીને બેઠો તો નહીં. એસી ગલતી મત. ત્રીજી ગલતી શું કરે? ઘણા બેનો, 2 બેનો વાતો એ વળગે ને, તમારા ભાઈ હાવ ભગત જેવા. સાંભળજો તમે, આપણને આ લોકોએ ભગત કરી દીધા. શું કામ ખબર છે? તમારા ભાઈ હાવ ભગત જેવા. એ કે ઘરમાં માથું જ ન મારે. આ ઘરમાં માથું ન મારે ને, અમારા બેનો એને ભગત કહે. એને બિસાડાને મારવું છે બેનો, પણ આપણે કાઢી ગયા ને માથા, એટલે બિસાડો મારી નથી શકતો. એને ઘણું મારવું હતું, પણ હવે આપણે હાલવા દઈએ તો થાય ને. બિસાડાને જરીક બોલવા જાય તો તમને ખબર ન પડે, સાના મને બેહો. અરે પણ એ બિચારો કઈ ભણ્યો જ નથી, એને કઈ એને સમજણ જ નથી. હાવ બિસાડાઓને ભગત જેવા કરી દીધા, અને થઈ ગયા આપણે ભગત જેવા. કારણ જે હોય તો હું તો શું, તમે તમારું જાણો. આપણે તો હાવ ઘરમાં હાલે, મારું નથી હાલતું, તમે તમારું. સત્ય સ્વીકારવામાં વાંધો હું યાર, હાલતું જ નથી. તો મારો કહેવાનો આશય, નારાયણ ચિંતા કરવા લાગ્યા, નારદજીને મોકલા. અને ભગવાનની પ્રેરણાથી નારદજી ધીમે ધીમે વ્યાસના આશ્રમ તરફ આવી રહ્યા છે. વ્યાસજીએ જોયું નારદજી આવે.
હવે જુઓ ઘટના કેવી ઘટી. વ્યાસજી ભગવાનનો 17મો અંશ અવતાર, ભગવાનનો અવતાર છે. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય, એકાબીજાના માથે ભાંગે એવા, એકથી એક ચડે. પણ વ્યાસજી આશ્રમ બાંધીને રહે છે, વ્યાસને પત્ની છે, એટલે વ્યાસજી ગ્રહસ્થી છે. નારદજી ગ્રહસ્થી નથી, અને એમાંય મહેમાન બનીને આવે છે, અતિથિ. આશ્રમે આવે છે એટલે અતિથિ છે. ગ્રહસ્થીનો ધર્મ શું? મહેમાન આવે ને તો ઊભા થઈને જોઈ જાય ને, ઊભા થઈને સામે લેવા જવું જોઈએ. હવે અહીંયા ઘટના કેવી ઘટી. નારદજીને આવતા જોયા આશ્રમમાંથી, છતાં પણ વ્યાસજી ઊભા થયા નહીં. શબ્દ સાંભળજો. એક ઈશ્વરનો અંશ અવતાર, એક ભક્તિ માર્ગના આચાર્ય. નારદજી માટે શું કેવું? મેં હમણાં જ તમને સમજાવી દીધું નારદજી એટલે શું. ઊભા થવું જોઈએ. સંત આવે છે આપણે આંગણે, આપણે માન દેવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, હામૈયા કરવા જોઈએ, તબલા બાંધવા જોઈએ, શેરી વડાવી સેજ કરવું, ગાવું જોઈએ. એને બદલે વ્યાસજી એમને બેઠા રહ્યા. નારદજીએ વિચાર કરો, એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે કોઈને ત્યાં મહેમાન બનીને જઈએ ને ઓલા જોવે છે ઘર ધણી કે આવે છે, ઊભાય ન થાય, આવો આવો ન કહે, તો આપણને કેવું દુઃખ લાગે કે ન લાગે? આ તો નારદજી છે. સંતે વિચાર કરો, સંતમાં ને આપણામાં ફેર શું? અસાર છે, અસાર. અત્યારે સારું નથી થતું, આ સ્વાગત કરવું જોઈએ, અસાર. પણ અસારમાંથી જે સાર કાઢે ને એનું નામ સંત કહેવાય. નારદજીએ સાર કાઢ્યો. વ્યાસ મુનિ ઊભા ન થયા ને એનું કારણ, વ્યાસજી અત્યારે બીમાર છે, માંદા છે, માંદા. કઈ બીમારી લાગુ પડી? ચિંતારૂપી બીમારી. નારદજી તો સંત છે, ઓળખી ગયા. એટલે તો ભગવાને મને મોકલો, પ્રેરણા કરી છે. હું એની બીમારી, હું તો ડોક્ટર છું, પેટી લઈને આવ્યો છું, એની દવા કરવાની છે. મેરે ભાઈ બહેન, આપણે ઘરે આપણે બીમાર હોઈએ, પથારીમાં પડ્યા હોઈએ અને ડૉક્ટર પેટી લઈને આવે ને ડૉક્ટર એવું કહે કે ના, દર્દી પહેલાં ઊભો થઈને વેલકમ વેલકમ એમ કરે તો જ હું જાઉં. એવું બને? એવું બને? કોઈ દિવસ ન બને. ડૉક્ટર બાયણામાં ઊભો રહી કે આવો કહીને પછી જ જવું છે, આવો કહીને ઊભો થાય ને ત્યાં તો ઓલાનું પૂરું થઈ જાય, તરત જઈને નાડી જ પકડવાની હોય. નારદજી સમજી ગયા, વ્યાસ મુનિને ચિંતાની બીમારી લાગુ પડી છે અને હું દર્દીની ખબર કાઢવા જાઉં છું. આપણે કોઈ આપણા હગાવાલા બીમાર હોય ને એની ખબર કાઢવા જઈએ ને તો એવી અપેક્ષા ન રખાય, ખાટલામાંથી ઊભો થઈને વેલકમ વેલકમ શેરી વડાવી સજ કરું, હાથિયા દોરે ને ફૂલ ઉડાડે ને એવી અપેક્ષા ન રખાય. સીધું ઘરની અંદર જતું રહેવાય અને એની સંભાળ આપણે લેવાય. નારદજી સમજી ગયા. નારદજી સામેથી ઝૂંપડીની અંદર આશ્રમમાં પ્રવેશ કર્યો. વ્યાસજી તોય ઊભા ન થયા. અને છતાંય નારદને દુઃખ ન લાગ્યું, કારણ કે સંત હતા, અસારમાંથી પણ સાર કાઢે. મારા ભાઈ બહેનો ધ્યાન દેજો, સંત બનવું છે તો અસારમાંથી પણ સાર કાઢતા શીખો. હું તમને દાખલો આપું. પૈઠણ, મહારાષ્ટ્રમાં પૈઠણ આવ્યું, એક શેર છે. એમાં એક ભક્તનું ઘર, આમ ગામમાં એક ભક્તનું ઘર હતું. નામ હું ભૂલી ગયો, યાદ નથી આવતું, વિસ્મૃતિ. નામ જે કાંઈ હોય, અબક જે હોય, આપણે શું લેવા દેવા. હવે એ સંતનો નિયમ કે રોજ એ ગંગા સ્નાન કરવા સવારે ગંગામાં નાવા જાય, રોજ. હવે રોજ એ નાવા જાય, રોજ ગંગા સ્નાન કરે, રોજ ગંગા સ્નાન કરે. સ્નાન કરીને પછી ત્યાંથી નીકળે. રસ્તામાં ત્યાં પાદરમાં એક યૌવનનું ઘર, યૌવન વિધર્મી લોકો, મુસલમાન, એનું એક ઘર આવે પાદરમાં, રસ્તામાં. આનો રસ્તામાં નાઈને નીકળવું ને આ મુસલમાન. હવે એ સવારમાં દાંતણ કરતો હોય અને આ નાઈને રોજ નીકળે, નાઈને રોજ. એક દી એને કમત હુજી. શું કર્યું? સંત જ્યારે ગંગા સ્નાન કરીને નીકળે છે ને, એ દાંતણ કરતા કરતા એ સંત ઉપર થૂઈકો. સાંભળજો એક એક શબ્દ. એક તો યૌવન, એમાં પાછો થૂઈકો. પણ સંતના મગજમાં કોઈ ફેર ન થયો, કોઈ નહીં. અત્યારે તો કોઈક પાન ખાઈને નીકળે ને, કદાચ છાંટો ઉડ્યો હોય કે ન ઉડ્યો હોય, કદાચ ઉડ્યો હોય, માની લો એક છાંટો ઉડ્યો હોય ને તો આપણી સોટલી ખીલો થઈ જાય અને હવા વારી કાઢીએ શરૂ કરી દે. આ સંત છે, એમાંય ગંગા સ્નાન કરીને નીકળે છે અને ઓલો થૂઈકો. સંતે શું કર્યું? કંઈ ના કર્યું. એને પ્રણામ કરી અને પાછા ગંગાજીમાં નાવા વહી ગયા. વળી ગંગા સ્નાન કર્યું, વળી સ્નાન કરી નીકળે, ઓલો પાછો થઈ ગયો. કમત હું છે એ બધું આવું જ કરે.
બીજી વાર થૂક્યો, બીજી વાર નાવા ગયા. એમ કરતા કરતા 108 વખત આંકડો સાંભળજો ઓલો માણા થૂક્યો અને ઓલા પાછા જઈને નાઈ આવે. અને પછી પેલાને પસ્તાવો થયો, બાપુ મેં તમારી ઉપર 108 વાર થૂક ઉડાડ્યું અને તોય તમે એક શબ્દય ન બોલ્યા. અરે ભાઈ, હું તો તને પૈગે લાગું, રોજ એક જ વાર નાતો, આજ તારે કારણે મને 108 વાર નાવા મળ્યું. મને અસારમાંથી સાર કાઢતા શીખી જાઓ મારા ભાઈ બહેનો. જ્યારે જ્યારે જીવનમાં સંત કોને કહેવાય? માન અને અપમાનથી જે પરે થઈ જાય. દ્વંદ્વ તો મારે સંન્યાસીઓને, આપણને સંસારીઓને માન અને અપમાન ને આ ને તે ને એ આપણે બધાય ન હોય. જેણે જે એ કક્ષામાં પૂગી ગયા ને એને માને હું ને અપમાને હું. કોઈ ધૂળ ઉડાડે તોય ભલે ને કોઈ ગુલાલ ઉડાડે તોય ભલે, કોઈ ફૂલનો હાર પહેરાવે તોય ભલે ને કોઈ ખાહડાનો હાર પહેરાવે તોય ભલે. શું ફેર પડે યાર? દ્વંદ્વથી જે પરે થઈ ગયા, માન ને અપમાન ને આ ને તે ને સન્માન ને એ કંઈ હોય જ નહીં સંતોને. તો બાપ મારો કહેવાનો આશય નારદજીએ સાર કાઢ્યો કે એ બીમાર માણસ છે, હું એની ખબર કાઢવા આવ્યો, મારે જવું જોઈએ. અંદર ગયા, બેહો એમ ન બોલે વ્યાસમુનિ. હું કામે ચિંતાનો રોગ લાગુ પડ્યો. માણસ ચિંતામાં હોય ને એને પછી બીજું કંઈ પૂજે જ નહીં. આ હકીકત છે. એટલે મહેમાન આવ્યું, કમસે કમ બેહવાનું ન કહ્યું. નારદજીએ આસન ખેંચ્યું અને સ્વયં વ્યાસજીની સામે બેહી ગયા. પોતે ને પોતે મહેમાને ખુરશી લઈ લીધી. આ અસારમાંથી સાર કાઢ્યો. કંઈ થોડો બીમાર માણસ ઊભો થઈને ખુરશી દે આપણને, આપણે ખેંચી લેવાની, હાથે બેસી જવાનું. વ્યાસ મુનિની સન્મુખ નારદ મુનિ બેઠા અને શરૂઆત પણ ઘર ધણીએ કરવી જોઈએ, ખબર કાઢવી જોઈએ મહેમાનને. આવો આવો, ઘુમરામાં આવ્યા કે વહેલા નિહરાતા, બધું પૂછવું જોઈએ ને આપણે. આ હકીકત છે. આપણે ગ્રહસ્થીએ આ ઘુમરો મને યાદ રહી ગયો. એનું કારણ, હું બાપોદર નોકરી કરતો ને ત્યારે ઘુમરો હાલતો. હવે હાલે કે નહીં મને બહુ ખબર નથી. ઘુમરો એટલે આમ આટો મારીને પાછી વહી જાય, આમ આગળ ન જાય, અહીંથી અહીંથી પાછી ફરી. આપણે ઘુમરીએ સૈડા છીએ ને, આમ આપણી ઈદ દઈ જાય. આવ્યા ને પાછા ધક્કો ખાઈને વયા જાઉં. બાપ મારો કહેવાનો આશય બસે શીખવાડે ને આપણને. આમાં તો બધાયમાંથી શીખવાનું. દત્તાત્રેયને 24 ગુરુ હતા. લ્યો, 24 ગુરુ, હરપયનો ગુરુ. એકાદશ સ્કંદમાં કથા આવશે. ટાઈમ હોય તો મારા વાલા હું અહીંથી બોલું એ બધું નહીં કહું, જેટલા ટાઈમમાં જેટલું કહેવાય એટલું કહીશ. તો બાપ મારો કહેવાનો આશય, નારદ મુનિની ખબર વ્યાસ મુનિએ કાઢવી જોઈએ. અતિથિ છે, કેમ બધાય ઘરમાં મજામાં છે ને? આને તો કાંઈ આગળ પાછળ હતું નહીં, પણ છતાંય એટલી તો કમસે કમ પૂછે ને, કેમ મજામાં છો ને, આમ આનંદમાં છો ને, કાંઈ તકલીફ બકલીફ, એટલું તો પૂછવું જોઈએ ને. વ્યાસ મુનિએ કંઈ ન પૂછ્યું. શરૂઆત નારદજીએ કરી. હું ખબર કાઢવા આવ્યો. મારે વ્યાસજીને જોઈને કહ્યું, વ્યાસજી તમને જોઈને, તમારો ચહેરો જોઈને મને એવું લાગે છે કે તમે કંઈક ચિંતામાં છો. તમે તો ભગવાનનો અંશાવતાર છો. તમે તમારું સ્વરૂપ તો નથી ભૂલી ગયા ને? આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. આ આપણી કથા છે. વ્યાસ માટે એકલા માટે નથી. કોઈ સંત આવે ને તો મને તમને મારા તમારા સ્વરૂપનું ભાન કરાવે. તું શિયાળિયું નથી, તું સિંહનું સંતાન છો. આ ભાન કરાવી દે મને તમને. કારણ કે શિયાળિયાઓની હારે લઈ લઈને આપણે લવારા કરવા માંડ્યા. આપણે તો ત્રાળ નાખવાની છે. આપણે સિંહના સંતાનો છીએ, આપણે ભગવાનના અંશો છીએ. વ્યાસજી તમે તમારું સ્વરૂપ ભૂલી ગયા. તમે તો હરિના દાસ છો ને હરિનો દાસ કોઈથી ઉદાસ ન હોય. તમારો ચહેરો જોઈને લાગે છે કે તમે કંઈક ચિંતાતુર છો. ડૉક્ટરે નિદાન કર્યું, નારદ મુનિએ નિદાન કર્યું. ખબર પડી જાય હો, મોઢા સામે જુઓ ને ત્યાં ખબર પડી જાય કે આ માણસ ચિંતા અને કંઈક ચિંતા લાગે છે. ખબર ન પડી જાય ચહેરો જોઈને? નારદજીએ નિદાન કર્યું. વ્યાસજી કહેવા લાગ્યા, હા બાપજી તમારી વાત બિલકુલ સાચી છે, મને થોડીક ચિંતા થાય છે. અરે પ્રભુનો દાસ, હરિનો દાસ તો ચિંતન કરે, ઠાકોરજીનું ચિંતા ન કરે. તમને શેની ચિંતા? વ્યાસજી બોલે, જુઓ ના, ભગવાન સ્વધામ ગયા, પાછળથી અધર્મ અને અજ્ઞાન ફેલાયું છે, લોકો બધા દુઃખી છે. એ અજ્ઞાન અને અધર્મમાં હું દીવડા મેં 17 પ્રગટાવ્યા, મારા મનને શાંતિ ન મળી. હે નારદજી, એમ લાગે છે હજી મારામાં કંઈક ખામી છે. કોઈ સંત મળે ને તો આવી માગણી કરજો, મારી ભૂલ બતાવો. મારા જીવન જીવવામાં કંઈ ભૂલ નથી ને? હું કોઈ ખોટે માર્ગે નથી ને? સંતો આગળ એવું ન મગાય કે મારો ધંધો બેવડો થઈ જાય એવું કંઈક કર્યું. એ તો નસીબમાં હોય તો થાય, બાકી બોઈલ ન થાય. આ તમે જો 1.25 રૂપિયા મને આપજો, વ્યાસપીઠેથી ઉતરું, 1.25 રૂપિયો ખાલી, આ જબાન ખિસ્સો બતાવો. અમે ખિસ્સા ભરીને જ ફરીએ.
1,000 રૂપિયા આપો તો આખો ખિસ્સો તમને ઠલવી દઉં, ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન. હું બોલું ને તમે લાંબા આયુષ્યવાળા થઈ જાઓ. નહીં, તમે જેટલું લખાવીને આવ્યા છો ને એટલું જ જીવવાનું.